वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे सर्वकार्ये सर्वदा। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्री गुरु शरण सरोज रज निज मन गुरु सुधार बरनव रघुबर विमल जस जोदायक फल बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् तस्मै श्री गुरुवे नमः। आज रोज द्वारकाधीश ની નગરીમાં માયા ને મમતા તણો જેના હૃદયને લાગ્યો રોગ એવો સંત સમરવા જોગ ઓલા દીવ કે દાદા ભગવાન જલિયાણ જોગીની ઝૂંપડીએ જલારામ બાપાના મંદિરના સાનિધ્યમાં આજે સમસ્ત લુહાણા સમાજ જ્યારે ભેગો થયો હોય અને રઘુવંશી સોશિયલ ગ્રુપના 24 મેમ્બરો ભગવાનના અવતારે 24 ના સભ્યો 24 અને પરમાત્માના શબ્દનો સરવાળો કરો તો એનોય સરવાળો 24 થાય એવા 24 યુવાનો ભેગા થઈ અને રઘુવંશી સોશિયલ ગ્રુપનું જેણે સ્થાપન કર્યું અને આયા આજે 14 સમૂહ લગ્ન અને 32 જનોઈ દીક્ષાનો ભવ્ય આયોજન અને ઈ ઉજળા પ્રસંગે મંડળના પ્રમુખ ભાઈ લોચા સાહેબ તેમજ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ માવાણી તેમજ કારોબારી ડાયરેક્ટર પ્રમુખ ભાઈ નીતિનભાઈ બારાઈ તેમજ 24 સભ્યો અને આવું સરસ જ્યારે આયોજન કર્યું છે અને ઈ લગ્ન પ્રસંગે ઠેઠ લંડન થી જેમણે અહીંયા હાજરી આપી છે એવા રામ બાપા પહેલા તો રામ બાપાને આપણે પ્રણામ વંદન કરીએ અને અહીંયા હાજરી તો આપી છે રામ બાપાએ પણ હું તો એટલી જલિયાણ જોગીને પ્રાર્થના કરું કે આવા મહાપુરુષોની
આયુષ લંબાવે, એની આયુષમાં કઈક પરમાત્મા વધારો કરે. કારણ કે જે કઈક મને તમને જીવન જીવવાની સારી પ્રેરણા આપતા હોય અને દર અઠવાડિયે 108 હનુમાન ચાલીસાના જે વ્યક્તિ પાઠ કરતા હોય એટલે એને પ્રણામ જ કરવાના હોય, એને વંદન જ કરવાના હોય. અને એમણે એટલી એમનો પોતાનો જે કિંમતી સમય જે અહીંયા આપ્યો છે એટલે પહેલા તો મંડળ વતી એમનું અહીંથી સ્વાગત, એમને એમનો હું વંદન કરું છું. તો દરેકનો પરિચય આપ્યા બાદ ભગવાન જલિયાણ જોગીને પ્રાર્થના કરી અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત આપણે કરીએ. કારણ કે જલિયાણ જોગી સૌરાષ્ટ્રના સંતોમાંનું જેનામાં મોટામાં મોટું નામ, એનો પરિચય અહીંયા શું આપવાનો હોય, પણ 100% કહી શકો કે એક જ જગ્યા એવી છે કે જ્યાં કઈ મૂકવાનું નહીં, પ્રસાદ લઈને પાછું વયું જવાનું. એવો જો કોઈ સૌરાષ્ટ્રમાં જગ્યા હોય તો એવી એક જ જગ્યા, વીરપુરની જગ્યા. અને એ જલિયાણ જોગીને પ્રાર્થના કરી અને વાત 110% છે. આપણને ધાર્યા કરતા એને આપણને આપ્યું છે. કોઈ એમ કહેતો હોય કે આપણી પાસે કાંઈ નથી, કાંઈ આપ્યું નથી. તમે વિચાર કરી લો, 3-4 પેઢી પહેલા તમે વ્યા જાવ તો 2 ખાટલા અને 2 વાસણ સિવાય ઘરમાં આપણી પાસે શું હતું? એને બદલે બૈરાવને નામ નથી આવડતા એવી ગાડીઓ નીકળ્યું. લ્યો કરણભાઈ, ઓલી સ્કોર્પિયો લઈને ગાડીઓ લઈને આવે ને બધા આવડા ગામડામાં, તો ગામડાની બાયુને નામ ન આવડે કે તમારા ભાઈ ખરપિયો લાવ્યા. ખૂબ આપ્યું છે જલિયાણ જોગીએ. અખિલ બ્રહ્માંડના માલિક મર્યાદા પુરુષોત્તમ રાઘવે મને તમને ખૂબ આપ્યું છે. એનો હું તમે જો સરવાળો કરવા બેહી જાય તો એનો મારીને તમારી પાસે પાર ના આવે. અને એમાં જેટલું દેવાય એટલું આવા સારા કાર્યોમાં આપજો. જે કાંઈ આવશે એ તમામ રકમ અહીંયા દઈને જવાની છે. અને કેટલું આપ્યું છે એનો એક કડી પરમાત્માએ કેટલું આપ્યું મને તમને કે પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટાણી. પૃથ્વી પવન ને પાણી એ જે આપ્યા ઉલટાણી. એ જે માગ્યું રે નહીં રે કાદી નારાયણ નાડું રે હવેલી હાટડીએ મારે હરીની હાટડીએ મારે રોજનું હટાણા. એની હાટડીએ મારા ને તમારા હટાણા થઈ જાય, પણ એને આપ્યું કેટલું? પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટ આણી. માગ્યું નહીં કદી નારાયણે નાણું. હરીની હાટડીએ મારે રોજનું હટાણું. રહેવા માટે ધરતી આપી છે, એનું કોઈ દી ભગવાને મારીને તમારી પાસે ભાડું નથી માંગ્યું. પાછો પવન આપ્યો
ભાત ભાતના ભૂઠા કર્યા કિનારી કેદી સાપ છે ને ઝેરને જણનારની કુખ કેવી કડવી હશે તો પાછો સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે ભાત ભાતના ભૂઠા કર્યા જ્યાં નજર નાખો ત્યાં કોઈનું એક હરખું મોઢું નહીં બોલો એક લીમડાના પાન તમે હોરી લ્યો ને બધા લીમડાના પાન હરખાડવા માટે બેહી જાઓ તો આખા લીમડામાંથી એક હરખ્યા બે પાન ન નીકળે આખા આંબાની કેરી વેડી લ્યો તો આખા આંબામાંથી એક હરખી બે કેરી ન નીકળે એમ દુનિયામાં નજર નાખો તો એક હરખ્યા બે માણસ જોવા ન મળે અને પાછો ઝેરને જણનારની કુખ કેવી કડવી છે એક નાનું એવું મુઠ્ઠી જેવડું વીંચીનું બચડું એક ડંખ મારી દે તો હાડા ત્રણ મણની કાયાને પરસેવે રેબજેબ કરી નાખે અને મોય માડીને હોય બાપલિયા બળતરા કરાવી દે તો ઈ ઝેરને જણનારની કુખ કેવી કડવી હશે તો પાછો સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી છે દરિયાના કાંઠે બેઠા હોય અને જાલી જે લહેરખડીયું છૂટે ભાઈ હે કાંદા બાપુ કહેતા એમ કે મને મીઠી મીઠી આવે લેરડી ઈ જે લેરડી જે આપે ઓલો બેઠો બેઠો હે ઈ સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લેરી હશે આ પવન આપ્યો એનું કોઈ દી મારીને તમારી પાલી ભાડું ન લીધું આ ધરતી આપી મને તમને રહેવા માટે એનું કોઈ દી એમ કહેવાય કે મને તમને ભાડું ન માંગ્યું અને સૂર્ય અને ચંદ્ર બબે મશાલો બાળતો અંજ બાળતો ઊભો મશાલી ક્યાં છે ભગત બાપુ કવિ કાગ લખે હે દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો ઈ કેવડો હશે એ જ કોસ હાકન નારજી કેડું તમુ ભોગ્યાન છે ધરતી તણો પીડો કર્યો રજલાવતો ક્યાંથી છે જગચાક ફેરવનાર ઈ કુંભાર ગુમો ક્યાં છે બબે મશાલો બાળતો એ બબે મશાલો બાળતો ગંજવાળતો ઊભો મશાલી ક્યાં છે પણ આ બધું જોવા તણી કવિ કે દિલ જંગ ના ખટકી રહી બ્રહ્માંડ ને ભટકી રહી એ બ્રહ્માંડ ને ભટકી રહી અંતે મતી અટકી ગઈ આ સૂર્ય ને ચંદ્ર ની જે બબે મશાલું જે મૂકી છે એમાં કોઈ દિવેલ પૂરવા જાતું નથી ને એ અંજવાળું આપે પ્રકાશ આપે એનું કોઈની ઘરે બિલ નથી આવતું બોલો અને એના બિલ આવતા તો આપણે મરી ન જાત ભાઈ આના થોડા થોડા આવે તો આડાવડા છેડા કરી નાખીએ આપણે બબે મશાલો બાળતો અંજવાળ અત્યારે હું રસ્તે આવતો તો મારી ઘરે શેકિંગ હતું લ્યો એ કે તમારો 21,000 નો દંડ છે મેં કીધું તું ઘર ભૂલ્યો હું બહાર છું નકર બધો દંડ તને મળે આગળ જો આના થોડા થોડા બિલ આવે તો શેડા કરી નાખ્યા તો ઓલાના બિલ આવતા તો કી દિશા થાય દરિયા તણો ક્યારો કર્યો એનો કુવો કેવડો હશે કોસ હાકરનારી ખેડૂત ઊભો ક્યાં હશે અને દરિયો કેવો દયાળુ છે હે કે મોઘા મૂલવાળા ઓલા એ આ બધા રત્નો રૂપાળા રે દરિયો ફેરે નહીં મોતીડાની માળા ઉપકારી એનો આત્મો જેની પાસે ઉપકારી આત્મો છે પરમાત્માએ મને તમને કેટલું આપ્યું છે એનો સરવાળો એની પાસે છે મારી પાસે હું હતું અત્યારે કઈ મારી પરિસ્થિતિ છે આ જે કાંઈ આપ્યું છે એ પરમાત્માની દેણ છે મારે પરમાત્માના નામ ઉપર વાપરી નાખવું છે એવા કલ્યાણકારી જેની પાસે વિચારો આવે હે કહેવાનો અર્થ ભગવાન ભાઈ આભાર મનાય તે અમારી પાસે કાંઈ અને તે અમને શરીર આપ્યું ફર્સ્ટ ક્લાસ અને ભગવાન પાસે પ્રાર્થના એટલી જ કરાય કે હે પરમાત્મા તું અમને બુદ્ધિ એવી આપજે
કે અમે જે કાર્યો કરીએ ઈ કાર્યો તને ગમે એવા કાર્યો અમારાથી થાય એવી તું અમને બુદ્ધિ દેજે, બીજું કાંઈ એની પાસે મગાય નહીં ભલામણ. નગર હમણાં કહો કે રામને ઠપકો બહુ આપ્યો, રામના મંદિરે જઈને ગગલાવા મળ્યો. રામના મુખ તો એવા છે એ કે ભગવાન તારે આવું કરાય, હે પરમાત્મા, હે રાઘવ, તમે વનમાં ગયા ને એકે માણા હારે નો લીધો, અમારે આખી જિંદગીનું લાંછન લાગ્યું માણાની પેઢી ઉભેરી. કે રીસ ને વાનર કિસ્કિંદામાંથી તમે લીધા પણ એક બે માણસ લીધા હોત તો અમારે એમ તો થાત કે અમે હારે હતા. રામ કે મારે પુલ ને બનાવો તો નોથી હારે લીધા નું કારણ ઈ છે જે ઈ હારે લીધા તો અડધો તમારો બાપ તમે ખાઈ જાત. 90-10 ની યોજના કરો તમે ન્યાય તે, પણ મોઘા મૂળ વાળા ઓલા રત્નો રૂપાળા દરિયો પહેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો, જેની પાસે ઉપકારી આત્મો હોય. આજે બધા દાતાઓ દાન આપે છે, નકર રૂપિયા બધા નહીં કરી શકે નથી એમ નહીં. રૂપિયા કરોડપતિ દુનિયામાં બહુ છે, આમ દ્રષ્ટિ કરો ને ત્યાં કરોડપતિ નીકળે, પણ દાતા ઓછા નીકળે. વરસાદ તો દર વર્ષે પડતો હોય પણ કરા કારક કારક જ પડે. એમ કરોડપતિ ઘણા હોય અને તમારી સંપત્તિ સદમાર્ગે ન વપરાય તો એ અસર ક્યાં થાય? છોકરાઓમાં અસર થાય. હારા પૂન કરો ને તો હારી પ્રજા થાય, નગર થાય અવેડા ડાટા કાઢે એવી. છોકરા ગામના નહીં કાંઈ કામના, ખોટી બદામના મોકલો આમના નીકળે આમના. પોરબંદર મોકલે તો ઓખે બેઠો હોય. કરોડપતિ ઘણા હોય, જોજો તમે. દાન પુણ્યમાં માનતો ન હોય, કોઈ દી કોઈ આમ ટ્રસ્ટ ને ન ગડવા દેતો હોય, એ તમારે અમને નહીં કહેવાનું જાઓ અમારું કીધું કરો છો. અરે કૂતરું નો ગડવા દેતો હોય ફળિયામાં, એવા બંગલા કોક દી ડોક્યું કરજો, ઉભા વાહડ આટા મારતા છે. બોલો આપણે કે આ મુન્યો તમારો છે? તો આપણે કે હા. આપણે કઈ આવ્યું તો બેટા શું નામ તારું? તો કે આ કર ભેગું લે. હજી આપણે ફાટકમાં ગણે તો કે બેમજ આવ્યા, બેમજ આવ્યા. અને આપણને એમ થાય કે નાકેલી ચિંગમ ખાય શું છે એમ. અને આપણે જમવા બેહો તો કે મારે મહેમાન ભેગું જમવું. અરે મેર તું એકલો જાય, માર નથી જમવું. પણ હારા પુણ્ય કરો, તમારી સંપત્તિ હારા માર્ગે તમે વાપરો તો તમારા સંતાનો 110% કલ્યાણકારી થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મોંઘા મૂળ વાળા ઓલા રત્નો રૂપાળા પણ દરિયો ફેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો. અને પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટાણી, માગ્યું નહીં કદી નારાયણે નાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. પણ આગળ કે ગમે ક્યાંથી ગોતી ગોતી એ હસલાને આપે મોતી. ગમે ક્યાંથી ગોતી ગોતી એ હસલાને આપે મોતી. એ જે કીડીઓને કણકોને હાથીડાને મારું રે, હરિની હાથડીએ મારે રોજનું
હાથડીએ મારે ભોગનું હસાવાનું, ભોગની હાથડીએ મારે ગમે ત્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી, કીડીઓને કણકો અને હાથીડાન માણું હરીની હાટડીએ મારે રોજનું હતા. હવા હવા લાખના મોતીથી જો હસલાના પેટ ભરતો હોય, કીડીને જો કણ આપતો હોય ને હાથીને મણ આપતો. એક જગ્યાએ મારા પ્રોગ્રામમાં આવું કહેવાય ગયું ને તો ગણભાઈ એક જણ મને કે બસ મને કે ભાઈ કાલથી કોઈ આપણે કામ કરે મને કે બીજા કેમ મને કે કીડીને હાથીને દેતો હોય મને કે હવે આપણે શું બળતરા કરી. મેં કીધું કીડી થા તેથી કાંઈ ન કરતો, હાથી થા તેથી કાંઈ ન કરતો, અજગર થા તેથી પીડ્યો રહેજે. પણ અત્યારે માણા થયા છે એટલે કર્યા વગર છૂટક્યો નથી, કરેલું ફોકટ જતું નથી. ભગવાન કૃષ્ણ જો ગીતામાં કહેતો હોય, એક જણ હમણાં આવ્યો મને કે માય ખરેખર ભગવાનમાં 110% બુદ્ધિ નથી. મેં કીધું નથી હાલ. મને કે તમે કેમ સ્વીકાર લીધું? મેં તને મોકલ્યો એટલે જો એના બુદ્ધિ હોય તો તને મોકલો ખરી. ગમે ત્યાંથી ગોતી ગોતી હસલાને આપે મોતી, એ કીડીઓને કણકો અને હાથીડાન માણું. સંતોએ દ્રષ્ટાંતો આપ્યા, ક્યાં કીડી ને ક્યાં હાથી. એક સરઘસમાં હાથી રીન થાકી ગયો. હાથીને થયું હું જોરાવર પ્રાણી મળો, એક મુઠ્ઠી જેવડો માણા મને અંકુશ દેખાડે તો હું એક પગે ઊભો થઈ જાઉં. દડે રમવાનું મારે, બેટ દડે. આ મારી હાથ પેઢીમાં કોઈ આવો ધંધો ન કર્યો, મારા ધંધો કરાય નહીં એમ. હાથી કંટાળીને ભાગ્યો રાતનો, પણ સરઘસ મારીને સાયકલ ફાવી ગયેલી, સાયકલ લઈને ભાગ્યો. એ સાયકલ લઈને ઝપટ કરે જાતો તો એમાં હામી કીડી મળી અને કીડીએ જોઈ ગઈ લે હાથીભાઈ સાયકલ આકે. એટલે કીડીએ હાથ કર્યો, હાથીભાઈ એ હાથીભાઈ તક બોલ બેન બોલ. તક એક સાયકલ નો આટો ગયો નહીં, તક હવા ઓછી છે બેન, નકર તને ના નો પાડવું. વિચાર કરો તો હાથીના ભારે સાયકલ ને કાંઈ ન થાય, હાથીના વજનથી સાયકલ ને કાંઈ ન થાય, અને કીડી બેહતા ટાયર ફાટી જાય. આ ધરતી ઉપર 500 ટન ભરી ભરીને ટ્રકો નાયલી નીકળે, મોટા મોટા ટોરસ, 108 માળના બિલ્ડિંગ, છતાં આ ધરતીને ભાર નથી લાગતો. મુઠ્ઠી જેવડા માણસનો ભાર લાગવા મળે, વિચાર કરજો કેવી પરિસ્થિતિમાં છે. હાથી બીમાર પડ્યો ને, હાથી એટલે બધા હાથી બીમાર પડે એટલે તો હારા હારા ખબર કાઢવા જાય. સિંહ ને દીપડા, રોજ ને હણકાન, રેડાન, સસલાન, એ બધા ખબર કાઢવા ગયા. એમાં કીડી ખબર કાઢવા ગઈ. પણ આ પેલા જેટલા મોટા મોટા ખબર કાઢવા ગયા ને, હાથીએ કોઈને સામું જોયું નહીં. બોલો, અડધાને તો મળવાય ન દીધા કે નહીં ભાઈ નહીં મળે હમણાં, ભાઈ બીમાર, ડોક્ટરે ના પાડી, ભાઈ નહીં. પણ કીડી તો ધીરે ધીરે થાતી બધાની વચ્ચેથી ઠેઠ હાથીના કાન પાસે વહી ગઈ, અને કાનમાં 2 શબ્દ કીડી બોલી. હાથીનો રોગ વયો ગયો, હાથી ગાંડોથી નાચવા મળ્યો. ત્યારે ઓલા મોટા મોટા હતા એને બધાએ હાથીને કીધું કે હાથીભાઈ અમે ક્યારના તમારી આગળ કગળીએ છીએ, કોઈની સામું તમે કાંઈ બોલતા નથી, અને આ કીડી 2 શબ્દ બોલી તમારો રોગ વયો ગયો ને ગાંડાથી નાચવા મળ્યા. તો એવું હું કીડીએ કહી દીધું કે તમારો રોગ વયો ગયો. ત્યારે હાથી ધીમેક ધીમે એટલું બોલ્યો, કીડીએ મને કાંઈ નથી કીધું. કોણ? તાકી 2 શબ્દ બોલ્યો અને બોલી. કીડીએ એટલું જ કીધું કે હાથીભાઈ લોહીની જરૂર પડે ને તો મને કહેજો, નથી દઈ દેવું ને એની મજા છે ભલા મને. નગર હાથીને કા કીડીનું લોહી ચડવાનું છે, પણ જો એક અને કોઈ દી તમે જો આ ભગવાને કીડી ને મકોડા ને બધું બનાવ્યું, એ 8મા માળેલી પડે તો કોઈ દી એને કાંઈ તકલીફ થઈ? આપણે સાયકલ માંથી પીડે તો ટાટિયા ભાગી જાય. બોલો, અને 8મે માળેલી મકોડા ને કીડીયું ખાબકે તો ટેક 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 દોડ્યા જતા, એને કાંઈ ન હોય, એને ફ્રેક્ચર નથી આવતું. બોલો, હું કામ ભગવાનને ખબર હતી કે આને ફ્રેક્ચર કરશું તો આમાં ક્યાં ગેજનો હરિયો ચડાવવો. અને ટેન્શન વગર આટા મારો ને કાંઈ ન ભાંગે. જે મને ટેન્શનમાં પોતાના અભિમાનમાં આટા મારે ને એ જ ભાંગી જાય, બાકી હાવ હળવો થી આટા મારે ને કાંઈ ન થાય. આ મકોડાને કાંઈ ટેન્શન ખરું? કડેલી કટકા કરી નાખો, તોડી નાખો તોય ભોડું પીડ્યું ને એકલો ટેક 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 દોડ્યો જતો હોય. બોલો, જેમ ટ્રેક્ટર ની બોકી નીકળી જાય ને એકલું ટ્રેક્ટર નથી ભાગતું, એમ મકોડો જતો હોય જીક બોલાવી. જેને ટેન્શન નથી, જેને હળવાશ છે પોતાના જીવનમાં, એને કોઈ દી કોઈ જાતની તકલીફ નથી પડવાની. આજે મહાનુભાવો જે
પોતાના કરોડોનો વ્યવસાય મૂકીને અહીંયા વચ્ચે આવ્યા છે. એ હળવાશ લઈને લાવ્યા છે. મારું છે, મારા સમાજનું છે, મારે અહીંયા જાવું જોવે અને મારે કંઈક દેવું જોવે, એ પ્રેરણા એનામાં છે ને, એટલે અહીંયા આવ્યા છે. પૃથ્વી પવન ને પાણી એને આપ્યા ઉલટાણી, માગ્યું નહીં કદી નારાયણે નાણું, અને ગમે ત્યાંથી ગોતી ગોતી એ હસલાને આપે મોતી, અને કીડીયું ને કણકો અને હાથીડાન માણું, હરીની હાટડીએ મારે રોજનું હટાણું. મારો મૂળ કહેવાનો અર્થ કે એની હાટડીએ મારા તમારા હટાણા છે. જલિયાણ જોગીને હરીની હાટડીએ હટાણું હતું. આંગણે આવે ને ટુકડો દેવો, નાનપણથી જ બાળપણથી જેનામાં એમ કહેવાય ભગવાન રાઘવેન્દ્ર સરકારની જે ભક્તિના ફુવારા એના ફૂટેલા. પ્રસંગ જાણીતો છે. જામ નરેશની કડીબંધ ફોજને જેને જમાડેલી એક પંગતમાં, અને જામ નરેશ મોજમાં આવી ગયા અને કીધું કે જલિયાણ માગી લ્યો, કેટલા ગામ આપું? જલિયાણ કે મારા બાપ, મારે ગામને શું કરવા? મારે કાંઈ ન જોવે. મારી હારે જ મારો હરી છે, મારી હારે જ મારો રામ છે, મારે શું જરૂર છે? જલારામ બાપાએ એટલું કીધું જામ દરબારને કે ઠાકોર, અહીંયા તો જા ટુકડો, ન્યા હરી ઢુકડો. અમે જો હરીની બાજુમાં જ ઉભા હોય, અમારી નજીક જો ઉભો હોય, અમારે બીજી શું જરૂર હોય? તેથી જામનરે જલિયાણ જોગી સામે, જલારામ બાપા સામે એટલું બોલ્યા હતા કે નહીં બાપા, કાંઈક કયો, મને કાંઈક આજ્ઞા કરો, મારે કાંઈક અહીંયા જગ્યામાં આપવું છે. અને જેથી જલારામ બાપાએ કીધું કે જામ, તમારે જો આપવું જોઈએ તે કામ કરો. મારે આ ઘંટી થોડીક નાની પડે છે બાજરો દળવામાં. જામ દરબારે એમ કહેવાય બળદથી હાલે ને એવી મોટી ધાંગધ્રાની ઘંટી જે હાલમાં જે ત્યાં મોટી છે, બાપા ના પાડતા રહે ને તોય કીધું કે નહીં બાપા, મારી એવી ઈચ્છા છે કે મારે કાંઈ ઘંટી હજી આપવી છે. માગી માગીને શું માગી લીધું? કહેવાનો અર્થ કે એનો એક જ ધ્યેય કે મારે ટુકડો દેવો છે, બીજું કાંઈ નહીં. અને અખિલ બ્રહ્માંડના માલિકને ઈર્ષા થઈ કે એટલી બધી ટેક. અને સાધુનો વેહ ધારણ કરીને અખિલ બ્રહ્માંડનો માલિક તેથી વીરપુરની ધરતીમાં પગલા માંડાય છે. અને પંગત જામ જમવા બેઠીને એની અંદર સાધુના વેહમાં અખિલ બ્રહ્માંડનો માલિક બેહી ગયો. ધીરે 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 જ આમ કહેવાય પીરસાય છે. જે જગ્યાએ પરમાત્મા બેઠો છે સાધુના વેહમાં, એને પોતાનું પાત્ર લઈ લીધું કે જલિયાણને મોકલો. જલારામ બાપા આવ્યા. કેમ બાપા? જલિયાણ, જેમાં પછી દક્ષિણા આપો છો કે? બાપા મારા ગજા પ્રમાણે આપું છું. કે નહીં, હું માગું આપ તો હું જમું, નહીતર એલી ભૂખ્યો વયો જાઓ. જલારામ બાપા એટલું બોલ્યા, ભૂખ્યા વયા જાઓ તો મારા હોરઠનો ટુકડો લાજે, એલી ભૂખ્યા ન જવા દઉં તમને. કે ભૂખ્યો ન જવા દેવો હોય તો માગું તારે આપવું પડે. આપીશ, પણ કૃપા કરી એટલી તમને વિનંતી કરું કે મારા ગજા પ્રમાણે માગજો. મારી પાસે જે વસ્તુ હશે એની હું ના નહીં પાડું, પ્રાણ આપી દે જો તમારે જોતા હોય તો. કે તારી પાસે છે એ જ માગવું છે, કાંઈ વાત નથી, માગી લ્યો. સાધુએ જવાબ આપ્યો, મારો દુબળો દેહ છે, જાત્રા કરવા માટે નીકળ્યો છું, મારું બાવડું પકડે એવું કોઈ નથી. તારી પત્ની જો મને આપ. જલિયાણ કે પ્રભુ ઘડીક બેહો, આવું છું. ઓરડાની અંદર આ દેશની જગદંબા વીરબા એમ કહેવાય કે બાજરો દળતા હતા કંઠીએ. ધીરે ધીરે જલિયાણ જોગી જઈને એટલું જ બોલ્યા કે દેવી કા, એક સાધુ આવ્યા છે, જમવાની હઠ લીધી છે, ના પાડે છે. ઈ એમ કહે છે કે વચન માગો તો હું જમું. કે આપી ગયું વચન? વચન માગ્યું છે. શું માગ્યું? આપને માગે છે. તેથી વીરબાઈ એમ કહેવાય કે લોટ વાળા કપડા ખખેરતા ખખેરતા ઉભા થયા. જોગી એને કયો ભગત, એને કયો હું આવું છું, જમી લઈ.
અને સાધુ જમીન ઊભા થયા અને વીરબાઈ નું બાવડું હાથો હાથ આપી દીધું. લ્યો બાવાજી લેતા જવા ને એ દહક ડગલા હેલાય છે. વીરબાઈ ઉભા રહ્યા. સાધુને એટલું કીધું પ્રભુ ઉભા રહ્યો આવું એટલું કઈ. અને વીરબાઈ જલિયાણ જોગીને વંદન કરીને આ દેશની જગદંબા મિત્રો બોલી છે મારા તમારા હૈયામાં કોતરી લીધા જેવું બોલ્યા કે ભગત પરણીને આવે અત્યાર સુધી તમારા બોલેલા શબ્દો માલાથી પાલન ન થયું હોય તો તમારી દાસીને માફ કરજો. હું સાધુની હારે જાઉં છું. અને અખિલ બ્રહ્માંડનો માલિક એમ કહેવાય કે ન્યાલી હાલ તો થયો. અને વીરપુરનો હિમાળો આવ્યો. અડધીક રાતનો મજર થઈ ગયેલો અને પરમાત્માના ટાટિયા બીડા થા ધ્રુજવા કે હવે આનું ક્યાં લઈને જાવે. ખંભામાલી જોડીને હાથનો દંડો વીરબાઈના હાથમાં દઈને એટલું કીધું દેવી ઘડીક ઉભા રહ્યો તો હું આવું છું. એ આવું છું કઈ ગયો પછી આજ પછી આ દેશની જગદંબાની પરીક્ષા કરવાની પરમાત્માને હિંમત નથી આલી ભલામણા. કહેવાનો અર્થ એ છે કે એ જે ટેગ જેનામાં છે અને પરમાત્માને જો ધરતી ઉપર આવવા માટે મજબૂર કરી દે એવી જેની ભક્તિના ફુવારા જે ફૂટતા હોય. એક જણો સાધુ થઈ ગયો 3 વર્ષ થયા ને આયા પછી એને જણો સંબંધ કરેલો જે દીકરી એના બાપા આવ્યા કે ભાઈ તમારો દીકરો જુનાગઢ વયો ગયો છે હવે આવવાનો છે કે નથી આવવાનો. નો આવવાનો હોય તમારી દીકરીનું બીજા ગોઠવી નાખીએ એમ. ઘણા માગા આવે ઓલા કે ઉભા રહ્યો છેલ્લી વાર મનાવી આવીએ. કાકા ને દાદા ને બધા પાછા જુનાગઢ આવ્યા બેટા માનજા અને પાછો આજા. પછી તો થોડુંક 3 વર્ષ થઈ ગયેલા એટલે હિન્દી ઘણી અને ફાવી ગયેલી कि नहीं बाबूजी मैं अब नहीं आऊंगा. मैं जो मेरी धुनी है ये अखंड धुना की मैंने तपना साधना की है. बोलो के साधना दीकरो थामा बेटा घिरे हुआ પછી સાંભળશે તો અચ્છા હે બાપુ તો આ શીપ્યો નાખ્યો પાછો બટ એને નાખી જોડી બધું બાજુમાં કે તો ચલો બાપુ આમ આતે એ 3 વર્ષ પછી માની ગયો. પણ ઓલું 3 વર્ષની ટેવ પડી ગઈ ને આઈએ ભાઈજી આઈએ બેનજી આઈએ મૈયા આઈએ આવું કહેવાની ટેવ પડી ગયેલી. વરરાજો થી માંડવે પગ્યો એમાં બાજુમાં જા કન્યા બેહાડતા બેનજી બેઠીએ બેનજી વહી ગઈ બેનજી દીકરો છો તે ઓલી ઈ કે તો આને હવે બાપા બીજો લાવો બાકી આ તો નો હાલે. હવે પાછો જુનાગઢ ભેગો કરવો પડ્યો. એને ભજન ન કહેવાય. અને એવું નથી કે બધો ત્યાગ કરીને પછી જ ભજન થાય. જલિયાણ જોગી ક્યાંય ત્યાગ ન કર્યો. સમાજની વચ્ચે રહી સંસારમાં રહી અને કોલસાની ખાણીમાં રહીને કાળું ન થાવું પાણીમાં ધુબકો મારવું અને પલ્યા વગર મારું નીકળી જવું એવી જે જેણે ભક્તિઓ કરી છે એના નામના જ્યાં મંદિરો બંધાતા હોય અને એના જ ઉજળા કાર્યો થતા હોય અને એવા ઉજળા કાર્યની અંદર જ્યારે હું તમે જોડાણા હોય અને એમાંય સૌ લગ્ન નવ દંપતીઓ સૌ જણા પ્રભુતાના પગલા એમ કહેવાય દાંપત્ય જીવનમાં માંડવાના છે. લગ્ન તો લગ્ન છે ને ભાઈ. અત્યારના લગ્ન જોઈ તો આપણને એમ થાય હાલું વહેલા પરણી ગયા. અત્યારના જે લગ્ન જોઈ ભાઈ હકીકત લગ્ન ના આમ જો લગ્ન ના ઢોલ સાંભળો ને 80 વર્ષના દાદાની કડિયાની કહું મને તૂટવા ભાઈ ભાઈ હું કામ એને એનો પ્રસંગ યાદ આવે હું એક દે આમ ઘોડે સીડ્યો હતો એમ. એક ભાઈ મને પૂછ્યું મને કે માય ભાઈ વરરાજાને ઘોડો શું કામ આપે. હું કહું ઘોડો નથી આપતા મોકો આપે. કે હજી સટક હોય તો સટક બાકી આમ જો આમાં આવી ગયો હા. અને એમાં વણ તો એટલો બધો લગ્ન ગાળો છે 7-8 વર્ષના બાકી હતા વણ પરણે લ્યો રહી ગયા. હજી ઘણા આમાં આ સિઝનમાં ઘણા બાકી રહી ગયા 45-40 એ પગ્યા પણ લખણે બાકી રહી ગયા હજી નથી થયા બોલો. અને એ જે બાકી રહી ગયા ને એના બજારમાં કોકના ફૂલદડા નીકળે તો ત્યાં થોકો લઈને આડો ફરે આમ આઘા વગાડો ની માથા ચડાવ્યા તારા બાકી છે એટલે. હવે જો કોઈ દી આયા એક નીકળે ટાટિયા ભાંગી નાખી. લગન લગન છે હકીકત. લગન શબ્દ 80 છે 80 અક્ષર ઝાંઝ આવે ને બધા સમજવા જેવા છે. દાખલા તરીકે
લગ્ન ઈ એમાં ઊંડા ઉતરો તો ન્યાલી શરૂઆત મોટા મોટો મંત્ર છે લગ્ન છે ને મોટા મોટો મંત્ર 20 વર્ષ સુધી કોઈનું કીધું કઈ કર્યું ન હોય પણ 20 વર્ષ પછી લગ્ન આવી જાય એટલે બાઈઓ બે ગીત ગાઈને મોઢામાં ગોળની કાકરી દઈ દે પછી એમ કે ભાઈ માંડવામાં ધીમો ધીમો હાલજે હોત મારો વાલીડો ધીમો ધીમો હાલે આ મંત્ર નહીં હમણાં કોઈને યારે બોલતો નહીં હો ભાઈ તો ભાઈ કોઈ મોઢા ભાર રાખે હવે ધીમે એક દિન આમાં બેસજે હો માંડવામાં ધીમે એક દિન બેહે આમ નાળિયેર લઈને ધીમો ધીમો હાલ જતી એવો ડાયો થઈને ઊભી બજારમાં હાલ્યો જતો હોય નકર 20 વર્ષમાં કોઈ દી આમ કીધા કામ કર્યા હોય હમણાં એક જણે મને પૂછ્યું મને કે ભાઈ લગ્ન એટલે હું મેં તો લગ્ન એટલે પતંગ પતંગ આવે ને અમુક પતંગ ને જેમ દોર ખેવો ને એમ ઉપર ન જાય ને અહીંયા કાવા માર્યા કરે આમ આમ દોરી ખેવો ને તો ઉપર ન જાય આમ કાવું મારે ઉપર ન જાય હવે ઈ પતંગ ને તમારે આમ ચગાવ્યું હોય ઉપર જવા દેવી તો શું કરવું પડે વાહ પૂછ બાંધો આ લગ્ન નું એવું છે આપણો ભાઈ દીકરો કોઈ કામ ધંધા ન કરતો હોય ખોટે ખોટો બજારોમાં કાવા માર્યા કરતો હોય પછી આપડા વડીલો શું કે એને પરણાવી ગયો ને તાવડી તેરવાના માગશે ને પરણાવી ગયો એટલે વાહ પૂછ બાંધો અને પછી પૂછ બાંધો ને પછી એવી પતંગ સગે ઈનો આપડી પાસે આવે માયા ભાઈ કઈક ધંધો હોય તો કહેજો કઈ નહીં તો ખટારામાં કલેન્ડરી કરવી બાકી ધંધો કરવો તો બાપાએ નોખા કાઢ્યા પછી પછી હલવાય પણ ઈ અમુક પતંગ ઉપર ગયા પછી તે જે ઈ પૂછ બાંધીને જે પતંગ ચગાવે ને ઈ પાછી કારક કારક આમ નમે ખરી કારણ કે લખણ ન ભૂલે ઈ કારક કારક આમ નમે ઈ નમતી હોય એને શું કરવું પડે પછી પાછી કાન્યું બાંધવી પડે ઈ છોકરા એક છોકરો આ બાજુથી બાપા એક છોકરો આ બાજુથી બાપા અને પછી એવી પતંગ હલવાય પછી દોર શું છે દોર છે એ માણસનો વ્યવહાર છે દોરી છે ને એ માણસનો વ્યવહાર છે જેનો દોર પાકો જેનો વ્યવહાર પાકો જલિયાણ જોગીની કૃપા રૂપી કાચ ખોવાઈ ગયો વ્યવહાર ઉપર એનું કોઈના બાપની તાકાત નથી કે એની પતંગ કોઈ કાપી જેનો વ્યવહાર પાકો દ્વારકાની બજારમાં ઉભો હોય કે લંડનની બજારમાં ઉભો હોય કોઈને ખાલી ફોન કરે ભાઈ એટલી પેટી કેટલા લાખની કેટલા કરોડની જરૂર છે ક્યાં ઉભા છો ફલાણી જગ્યાએ 5 મિનિટમાં મારા બાપ આવું છો આ પાકો વ્યવહાર એ પતંગ કોઈથી કપાય નહીં અને પછી એવો વ્યવહાર જેનો દોર પાકો થઈ જાય ને એને પછી ઢીલ દેવામાં ધ્યાન રખાય પછી ફિરકાને હાવ ઢીલા ન દેવાય હાવ આવવા જો પછી હકેલવામાં પોતાના આંગળા કપાય અને માની લ્યો તમે બહુ તમે ઢીલ આપો તો એ પતંગ ઊંચી બહુ વહી જાય અને ઊંચી વહી જાય તો નાની બહુ દેખાય જગતના ચોકમાં એટલું બધું ઊંચું ન વયું જવું જગત તમને નાના સમજવા મળે ભલા માના લગન તો પતંગ લગ્ન એમાં સૌદ સમૂહ લગ્ન ભૂરો એક દી મારી પાસે આવ્યો હતો મને કે માયા ભાઈ કાલનો ગમે ત્યાંનો મને કે પ્રોગ્રામ હોય કેન્સલ કરજો કેમ મને કે જાવું છે કઈ બાજુ મને કે જોવા એટલે હું ફિલ્મ સમજો ભાઈ હવે જોવા ન જવાય મને કે આમ જો ફિલ્મ નહીં તો મને કે મારે હાટું કન્યા જોવા મેં તો તારા બા બાપુજીને લઈ જાય ને ત્યાં અમારું શું કામ છે મને કે મારા બા બાપુજીનું નામ ન લેતા મારા બા બાપુજીને કાળજી હતા 45 વર્ષ ન હતા અને મારા બા બાપુજી મારી લીલ પરણાશે પણ મને નહીં પરણાવે ગળગળો થઈ ગયો આખો મને કે તમે આવો તમને વાંધો શું છે મેં કીધું અમે આવી હવે જે જોવા ગયા છે ને ખબર હશે દીકરી ચા લઈને આવે પાણી લઈને આવે મુખવાસ લઈને આવે એટલે જોઈ લેવાની દીકરી આમ જેમ પાણી લઈને આવી તમારા ભૂરાએ ગ્લાસ તો લઈ લીધો પણ મને કોણિયું મળ્યો મારો મને કે પાકું મેં કીધું તારા તરફથી ને આમ ધીરો રે તારે ઉતાવળ ન કરાય થોડીક વાર થી ચા લઈને દીકરી આવી કપ હાથમાં લઈને મને કે હવે હા પાડો મેં કીધું ધીમો રે ઉતાવળ કરીમાં તા તો મારે હમો કતરાને કે બધા મારા બાપા જેવા જ છે છેલ્લી વાર મુખવાસ લઈને આવી તા મને કે હવે હા પાડો નકર હું હા પાડી દઉં મેં કીધું તારી માં કામવાળી છે આ ઓલી કોલેજે ભણવા ગઈ હું કામ ઉતાવળો થા લેવા દેવા વગીરનો એમ ભગવાનની દયાથી બંધાયણું હારા સોગડીએ લગ્ન થયા હવારમાં જાન જવાની હાજે મને બોલાવે મને કે માયાભાઈ વાહનમાં શું વહીવટતા કરી છે
મેં કીધું ભાઈ તારા બાપાને ખબર હોય, અમને શું ખબર હોય? મને કે ધ્યાન દેવું જોઈએ તમારે, તમે મિત્રો છો મને કે દુશ્મન છો? એટલે મેં બાપાને બોલાય. મેં હું ભાઈ વાહનમાં શું વ્યવસ્થા કરી? મને કે ટ્રક બાંધ્યો છે, જે ભૂરો જે રેતીના ફેરામાં હાલતો ને એ જ ટ્રક બાંધ્યો, એટલે એને ગમે ટ્રક ને ગમશે કે બે ના હોવાય રહે. તો ભૂરાને મેં કીધું કે તું જે રોજ રેતી ભરવા જાય ને એ જ ટ્રક આવવાનો છે. મને કે બસ ને આવું જ કરવું છું ને બધા, એમાં મને કે જિંદગી વહી જાય. પણ ભલા મને આજે એક દી તો મોટર લાવો, હું મોટરમાં બેહી કે દી. મેં બાપાને કીધું, મેં કીધું એક મોટર બાંધો ને. મને કે માય ભાઈ મોટર ભોઠી પડે, આ ભૂરો બેહે તો અને મોટરમાં ન હોય. મેં કીધું ઓલો બિચારો વેન કરે. મને કે છોકરો મારો છે, તમારે બહુ બળિતરા ન કરે. મને ખબર હોય કે મોટરમાં બેહાડો, ટ્રકમાં બેહાડો. એટલે મેં પાછું ગયો. મેં કીધું જો ભાઈ તારા બાપાએ જે વ્યવસ્થા કરી સારી જ હોય, એમાં તું શું કામ મેં કીધું એટલી બધી ચિંતા કરી? મને કે નહીં મારે મોટર જોહે. મને મોટર નહીં આવે તો આમ જો એમ કરીને તલવાર કાઢ્યો. મને કે આગળ મીંઢોળ તૂટશે ને ભૂરો મરશે ને કહેતા નહીં કન્યા રાંડી. એટલે મેં ધીરું રહેવાનું કીધું. મેં કીધું તારા બાપા ન બાંધે ને હું બાંધી આવું, તો આવું કાંઈ ઉતાવળું પગલું ન ભરતું. ટેક્સી સ્ટેન્ડે ગયો, પણ લગ્નની સિઝન કપાની સિઝન ગોળે ફાટી ગયેલી, એટલે ક્યાંય એકે મોટર મળે નહીં, કરવું હું. એટલે પાછો આવ્યો રાતના 12 વાગે. મેં ભૂર્યા એકે ગાડી નથી, સવારમાં જાન જવાની. મને કે મારી જાન જાહે, બાકી હું ભણવા નહીં જાઉં મોટર વગેરે. પણ એકે ગાડી નથી, શું કરું? મને શું કે કંપનીઓ બંધ થઈ ગયું, કંપનીઓ. મને કે હું કંપનીઓ એ તાળા મારી દીધા. મેં ના એ બધું ચાલુ જ છે, કે તારે હાટું નથી ખોલ્યું કોઈ. અને પછી મારો મગજ મેં કીધું હવે ગમે ત્યાંની મોટર લાવીને સીધો રાતે 1 વાગે હોસ્પિટલ લઈ ગયો. ભાઈ ડોક્ટરને જગાડ્યા, ટ્રસ્ટીઓને જગાડ્યા. મને કે કેમ મેં કીધું એમ્બ્યુલન્સ જોવે કાલનો. મને કે એમ્બ્યુલન્સ શું કરું? મેં જાનમાં લઈ જાવ. મને કે હું મશ્કરી કરો, જાનમાં થોડા એમ્બ્યુલન્સ હોય? મેં કીધું ગામડામાં કોઈને ખબર ન હોય કે એમ્બ્યુલન્સ કે ભાઈ. અરે હોય. મને કે માય ભાઈ માથે લાલ લાઈટ લગાડેલી. મેં કીધું અમથી વરરાજા માથે લગાડવાના જ હોય, અને ગામડા વાળાને એમ થાય કે મોટર માથે લગાડે. અરે મને ક્યાં હોસ્પિટલ નું નામ લાલ સોકડિયું મારી. મેં કીધું એની માથે મેં લીલા પીળા કાગળ સોટાડી દઈશું, હણગારશું, ફૂલ લગાડશું, એટલે એ બધું બંધ થઈ જાય. માથે ચૂંદડિયું લગાડી દેવું, પણ તમે ગાડી આપો. એટલે બહુ કીધું. મને કે તો તમે લઈ જાઓ, બીજું હું. એટલે મેં એને કીધું, મેં તો તમને ભાડું શું દેવાનું? મને કે આવું ભાડું કોઈ દી આવ્યું નથી, પહેલી વાર આવ્યું. અમારે ત્યાં સેવામાં જવાનું હોય. મેં કીધું આ સેવા છે. મેં કીધું તોય છતાંય મેં કીધું ભાડું તો દેવું. મને કે કાંઈ નથી જોતું, લઈ જાઓ. મેં કીધું નહીં ભાઈ એમણે ન હાલે. મેં કીધું કાંઈક લેવું તો પડે તમારે. મને કે લાશ ને ભાડે ભાડું. હવે એથી તો ઓછું પછી કઈ કરાવાય નહીં આપણે. મને કે લઈ જાવ ને લાશ ને ભાડે ભાડું. 1 વાગે ગાડી લઈ ગયા, હણગારવા વાળાને આપી. સવારના 6 વાગ્યા એટલે ગાડી હણગારીને કમ્પ્લીટ કરી નાખી, અને 6 વાગ્યા એટલે ભૂરિયાની હામી મૂકી દીધું. જઈ લે ભૂરિયા ગાડી. મને કે ભારે મોટી લાવ્યા જો, આ વીજ હોવી જોઈએ. બીજા તો લાવ્યો જો ઢેબુજીમાં મૂળ 2 બાયું સામે. આમ મારા કાકી મારા બાન બધા સામી જાય. એ આગલે દરવાજામાં ભૂરો બેસી ગયો આગલી સીટ ઉપર, અને પાછળનો દરવાજો ખોલીને બધી દીકરીઓ ગળી ગયું. 2-4 દીકરી તો ડેડ બોડીની ટ્રેમાં બેસી ગયું. અને ગીત ઉપાડ્યા ભાઈઓ કે એવા 12 વાગે એરોપ્લેન ઉપડ્યા, 12:30 ઓખા પોગી જાય રે ભૂરેશભાઈ વીરા, એસટી કરતા એમ્બ્યુલન્સ તેજ છે ભાઈ ભાઈ. અને રામ રેકડો અમારો ઉગડ્યો ભાઈ. જા એમના મમ્મી જ્યાં મને કઠણા એવી જે જગ્યાએ જાન લઈને જતા હતા, વેવાઈનું ઘર રોડ ને કાંઠે, રોડ ની ઉપર, એકદમ રોડ હાઈવે ઉપર. તાઈ ભૂરો જોઈ ગયો. ઓલાને કે બ્રેક બ્રેક, માંડવો આવી ગયો. એ બ્રેક મારતા રહ્યા તો ગાડી અમારી માંડવાની સામે આવીને ઉભી રહી ગઈ. જ્યાં માંડવાની સામે આવી ત્યાં માંડવે ગીત બેન, ઢોલ બેન, બધું સપડા ખોપો પડી ગયો. તા ભૂરો મને કે કેમ માય ભાઈ બધું ચપડક થઈ ગયું? મેં કીધું એટલી તો તારી અદબ રાખે ને આ લોકો, તારું માન ન રાખે એટલું. પણ મને એમ થયું કે કઈક ડખો તો થયો. આ ગીત કેમ બંધ થઈ ગયા, ઢોલ કેમ બંધ થઈ ગયા, માઇક વાગતું હતું કેમ બંધ થઈ ગયું? હું નીચે ઉતરીને એમ્બ્યુલન્સ સામું જોયું, પણ અમારું એમ્બ્યુલન્સ ન્યા પગ્યું ને તો પવનનો બધો હણકાર ઉડી ગયેલો ને એમ્બ્યુલન્સ ઉગાડું થઈ ગયેલું. હા હું કહું ઓહો, આમાં મેં કીધું બેનસ થાય ને બીજું થાય હું. એટલે મેં ડ્રાઈવર ને કીધું, મેં કીધું હું આવ્યા પેલા એક ડગલું આગળ હકારતા ને ગાડીને, નકર અઘટિત ઘટના ઘટશે. એટલે વેવાય પાય ગયો. મેં કેમ બાપા બધું બેન થયું, આ કેમ ગીત નથી ગાતા? મને કે આમાં ગીત કેમ ગાવા? મેં કામ મને કે અમારા ઘરમાં કુટુંબ કોક ગયું આજ. મેં કીધું સમાચાર દીધા કોને? મને કે સમાચાર કોણ દે? આ આમું એમ્બ્યુલન્સ ઊભું.
અરે મેં કીધું એમ્બ્યુલન્સ જોઈને તમે બંધ કર્યું બધું? મને કે એમાં લાશ સિવાય બીજું શું આવે? મેં કીધું ગાંડા થાવ માં ભૂરો આવ્યા. શું વાત છે? મેં કીધું એ જ વાત છે. ગીત ચાલુ કરો તા તો વેવાય તાનમાં આવી ગયા. એ કે દીકરીઓ ગીત ચાલુ કરો, ભૂરેશ આવ્યા, ભૂરેશ આવ્યા. એ તમને કહું હામિયા થયા, એના માંડવે લીધો ભૂરાને. કન્યા પધરાવો સાવધાન, ભૂરો અમારો સાવધાન. ફેરા પૂરા થયા, વિદાય પ્રસંગ આવ્યો એટલે દીકરી જેવું પાત્ર વિદાય થાય એટલે રોવે ને, તો અમારો ભૂરો મીડ્યો રોવા. ઓય માડી ઓય બાપલે, મેં એને સોટિયો પીર્યો. મેં કીધું એ તારે નો રોવાય. મને કે પણ તારી ભાભી કેટલું રોવે? કે તારી માં હાર જાય નો રોવે. મને કે પણ એટલું બધું રોવાનું કારણ શું? રે મેં કીધું ગાંડા, હગી માને હગા બાપ ને મૂકીને તારે હાલી નીકળી તો રોવે નહીં? તો મારી પાસે બેઠો બેઠો કે મને એટલી જ રોવું આવે. મેં કીધું કા? મને કે જે હગી માને હગા બાપ ને મેલી દે મને હેની નહીં મેલી દે. હવે આને ભડાકે દેવો જો બીજું કઈ કરાય ભલા મને? એ જે તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે આવતારો મીઠો આપજે રે માનવી ન આવે તારા દિવસો પૂછી દુખિયા આવે આવકારો મીઠો આપજે. તારા આંગણિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે. તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. પરમાત્માએ જે કઈ આપ્યું હોય એમાં ફૂલ નહીં તો ફૂલની પાખડી હું તમે આપતા હોય. આપણા ઋષિ મુનિઓનો ને આપણા સંતોનો આપણે આભાર માનવો જોઈએ. આપણે એટલી બધી પ્રેરણા આપી છે, સારું જીવન જીવવા માટેના રસ્તા દેખાડતા ગયા. એટલું નહીં, આપણા પરબડાના નામ કેવા રાખ્યા? હોળી, પછી ધૂળેટી,
ધનતેરસ પછી જ કાળી ચૌદશ. નોખી વસ્તુ છે આ. બોલો પેલા ધૂળેટી નહીં, બોલો પેલા હોળી. પેલા ધૂળેટી હોત તો શું વાંધો હતો? એમ નહીં, પેલા હોળી. તો એનો અર્થ તમારા જીવનમાં હોળી જેવું કઈક આવી જાય ને. સંતોએ કીધું 24 કલાક મક્કમ થઈ જાય છે. એમાં ખાસ કરીને બાયું બેનું કઈ કહેવા તો હવે તો હું બને હવે તો મોઢું દેખાડું તારા બાપના પેટ નહીં, એમ નહીં, એમ ઉતાવળ ન કરતા. જીવનમાં કાંઈ કોઈ એવો શબ્દ કહી દે ને હોળી જેવો પ્રસંગ આવી જાય ડાબીભાઈ, તો સંતોએ કીધું છે કે ઉતાવળ ન કરતા 24 કલાક મક્કમ થઈ જાય. જો બીજે દી ધૂળેટી છે તમારી માથે ગુલાલ ઉડતો છે. અને ધનતેરસ પછી જ કાળી ચૌદશ. એ ધનતેરે આવે તો જ કાળી ચૌદશ આવે. બાકી ઓલા લુખેશ ગટરું ગાળતા એને નો હોય ધનતેરસ, નો હોય કાળી ચૌદશ. બાકી તમારી પાસે સંપત્તિ આવશે અને તમે નાના એવા માણસનું કે કોઈ પણ એકનું કામ નહીં કરો તો 100% તમને કાળા ધોળા કહે એની ચિંતા છોડી દેજો. એવા તો સમાજમાં ઘણા હશે. 24 કલાક મક્કમ થઈ જાજો. ઉતાવળ ન કરતા કાળી ચૌદશ આવી જાય તો બીજે દિવાળી છે તમારા ફટાકડા ફૂટતા હશે ભલામણ. અને એમાં કાળી ચૌદશ તો કાળી ચૌદશ છે. કાળી ચૌદશ ને આપણે માવું ખબર ને ઓલા માટલા લઈને નીકળે, ગઈ અળશ નહીં આવી લક્ષ્મી, ગઈ અળશ નહીં આવી લક્ષ્મી, અળશ કાઢવા જાય. એક બેન તો અવડો ગોળો લઈને નીકળે. બોલો કોકે કીધું ક્યાં જાવ? તા અળશ કાઢવા. જોયું તો અંદર હાહુ બેઠા હતા, મોટી અળશ. એ બે જણા ધોમ થઈ ગયા. એ કાળી ચૌદશ ને પી ગયો ને એક જણો, તો કોકે કીધું કે ઘર ભેગો થા, ભૂત થાય તારું બાપ. કાળી ચૌદશ ને ભૂત થાય ને? એવું કઈ ભૂત કેવું થતું નથી. આપણે કઈ ભેળ્યું નથી. રોજ રાતના બહાર નીકળીએ, ક્યારે મળ્યું નથી આપણને. હું તો મળે તો ગોતું છું ભૂત મળે. બોલો ભૂત મળે ને ભૂતની સોટલી કાપી લઉં, પછી હું ઘરે બેહું ને એ માયો આયર થી પ્રોગ્રામ કર્યા કરે. એવી કહેવત છે ભાઈ કે આપણે ભૂતની સોટલી કાપી લઈએ ને આપણે જેમ કે એમ કરે. તો એનો પ્રોગ્રામ કરાવીએ પછી એની પાસે. એટલે કોકે કીધું ભાઈ આજે અત્યારે કાળી ચૌદશ નથી પી ગયો, ઘરે વયો જા, ભૂત થાય તારું બાપ. બોલો કે ભૂત થી તમે બે અમે નો બી તો મેર હાલ. ગામના ની છોકરાને શમશાન મૂકી આવીએ, બહુ પાવર કરે ને તો ગામના ફોહ લાવીને શમશાને મૂકી આવે. પછી કીધું તો હવે મરદ વત બેસી જતા કે હું બેઠો તમે જવા ગયો. એ શમશાને બેઠો ને ગામના વૈયા ગયા ને એકલો બેઠો ને રાતનો 1 વાગ્યો ને તો સુડેલ થઈ. સુડેલ કેવું કઈ હોય નહીં, સુડેલ થતી જ નથી. કોઈક ભાગશાળી હોય એના ઘરે હોય, બાકી સુડેલ કઈ થાય નહીં. કઈ સુડેલ શું થાય? તો એ સુડેલ થઈ ને આમાં. પણ સુડેલ નું વર્ણન એવું લખ્યું છે કે સુડેલ હોય કેવી થાય? તરબૂચ જવડા જવડા ગાલ હોય, હાકર ટેટી જવડું નાક હોય, કેરીના ફાડા જેવી આંખ્યું હોય, ખોબો ખોબો આંખમાં નાખ્યો લાલ ઘોમ જેવી આંખ્યું હોય, સેન્ટિંગના હરિયા જેવા વાળ હોય, 4 ઇંચના દાંત બારણે નીકળી ગયા હોય, ઊંધા પગ હોય અને હાલી આવતી હોય તો પગની થાપીઓથી ઝાડના પાન ખરી જાય એવી પગની થપાટમાં તાકાત હોય, એવી આમ ખુખાર બાય હાલી આવે. અને આવડા જોઈ ગયો રાતના 1 વાગ્યે, તેને બીડી ટેકાવી. બોલો કે આ કઈક નવું આવ્યું છે. લ્યો બાજુમાં સુડેલ આવી તા તો બીડી પીતો પીતો કે વેલકમ ટુ યુ સુડેલ સિસ્ટર. સુડેલ ને પરસ્યો વળી ગયો કે આ લુખેશ ને બીક નહીં લાગતી હોય? કોઈને લુખો આપણે તોસડા નામે ન બોલાવે, કારણ કે સમય એવો છે, માન વાળો સમય. કોકને લુખો કહી તો ખરાબ લાગે, લુખેશ. કોઈને કડકો ન કહેવાય, કડકેશ, એટલે એને સારું રહે. એટલે ઓલીને એમ થયું કે આને બીક નહીં લાગતી હોય, આ મારું વિકરાળ સ્વરૂપ મને ભાળે તો મારા શીફડું ફાટી જાય અને આને કાંઈ અસર નહીં. બાજુમાં આવીને સુડેલે કોણી મારી કે લુખેશ, કે લુખેશ તારો બાપ. ઓલી કે જે હોય એમ તને બીક નથી લાગતી? ઓલો કે બિલકુલ નહીં. સુડેલ કે કેમ બીક નથી લાગતી? એ કે રાયડું નાખમાં નથી બીક લાગતી. ના નથી પાડી તેને મારે વધારે બોલતી ને એક થપાટ મૂકીને તો મોઢું ફરી જાય. સુડેલ કે આને કરવું હું મારે? આ તો મને મારવા ચાર છે. કે તને બીક લાગતી કેમ નથી? ઈ કે ઓલો કે મારા લગ્ન થઈ ગયા. આ તો તું છૂટા વાળે આવી લાગ, બાકી આવ ઘીરે અંબોડો બાંધી નાટા મારે તોય તારી કરતા 10 ઘડી વિકરાળ લાગે. કાળી ચૌદશ નથી એક જણો સાયકલ લઈને કબ્રસ્તાન પાસે નીકળી.
એ કબ્રસ્તાન પહેલી નીકળ્યો તો બરોબર એક જણો કબર ઉપર ઘોડો પલાંગીને બીડી પીવે. ઓલો જોઈ ગયો સાયકલ વાળો, સાયકલ ઉભી રાખીને ઓલા જે કબર ઉપર બેઠો બેઠો બીડી પીતો એને કીધું કે એ હેઠો ઉતર આમ. ઓલો કે કેમ? તાકે ખબર છે. ઓલો કે મને ખબર છે કે તને ખબર હોય તો હેઠો ઉતર, એની માથે બીડી ન પીવાય. ઓલો કે તારા બાપ નું શું જાય એમાં? કે ભાઈ ના નો બેહાય ભલા માણા. ઓલો કે પણ જે હોય તારા બાપ ની ખબર છે? તક ના. તક તો તને શું વાંધો? કે પણ એની માથે નો બેહાય. ઓલો કે અંદર ગરમી થાય. આ સૌદે છે તે માઇન્ડ મોકા મળ્યા બહાર આવવાના. અમુક ને ટ્યુબલાઇટ 3 દી પછી થાય. પણ તારા આગળિયા પૂછી જો કોઈ આવે આવકારો મીઠો આપજે. તારે કાને સંકટ કોઈ સંભળાવે તો બને તો થોડું કાપજે. પણ કેમ તમે આવ્યા છો એ જીવ મમ કે સાંભળી તું આડું ને જોજે, એને ધીરે ધીરે બોલવા દેજે, આવકારો મીઠો આપજે. અને કેમ તમે આવ્યા છો એમ ન કહેજે, એને તું ધીરે ધીરે બોલવા દેજે.
વાત એની સાંભળી આડું જોજે, એને માથું હલાવી હોકારો દેજે, આવકારો મીઠો આપજે. આપ લોકોએ શાંતિથી કાર્યક્રમને જે માણ્યો એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. અને કાંઈક ક્ષતિ રહી જતી હોય તો માફ કરશો. મળશું મેળે ઠેળે, મળશું ત્યાં કામ ગયે, મળશું ની મેકરણ એક દી ધરતી ઢંગીએ, અને રહી ચમન તો ફૂલ ખીલતે રહેંગે, અને રહી જિંદગી તો ફિર મિલતે રહેંગે. આ બધાને મારા જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. અસ્તુ. આભાર. જય શ્રી રામ.